જય શ્રી કૃષ્ણ બધાને. વંદે માતરમ. બાળકો, આજે તમારા સમક્ષ हम આવ્યા છીએ અને લાયા છે ધ ચેપ્ટર કયું લાસ્ટ આપણે કરેલું, ધ સોંગ્સ ઓફ સોંગ્સ. ઓકે, એમના ક્વેશ્ચન આન્સર્સ થઈ ગયા છે. યસ, તો પેજ નંબર 18 પર આપણે જોઈશું આજે. આઈ સિંગ એટ યોર કમાન્ડ. આઈ સિંગ બિકોઝ યુ આસ્ક મી ટુ. યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી. Your sing at my command. You sing at my command. I sing at your command. તો ફર્સ્ટ આવશે I sing because you have asked me. એટલે તમે મને કીધું છે એટલે. સમજો વાક્યને. ઓકે, તો એ તમારે લખવાનું છે કે I sing because of your command. તમે મને કીધું છે એટલે હું તમને એ આવશે. એટલે હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફ્રોમ વન હુ ઇઝ ધ કિંગ્સ ઓફ કિંગ. ગુરુજી સિંગ્સ ફોર વન કિંગ. ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ. ગુરુજી સિંગ્સ ફોર ગોડ. કિંગ્સ ઓફ કિંગ્સ. યસ, ગુરુજી સિંગ્સ ફોર ગોડ. જે રાજાઓના રાજા છે એ ભગવાન છે આપણા. હુ સેંગ બેટર દેન તાનસેન. ગુરુજી સેંગ બેટર દેન તાનસેન. કોણ હતા એ? સંત હરિદાસ. ઓકે, કોણ ભાઈ છે જે બેટર ગાય છે આપણા તાનસેનથી? કારણ કે હમણાં સુધી આપણને એવું જ ખબર હતું કે હરિદાસ કોઈ નથી. હમણાં તો સંત હરિદાસજી હતા, એ તાનસેનના ગુરુ હતા. વેર ડીડ Saint Tansen, Sant Haridas live? He lived in a small hut. Okay, he lived in Vrindavan near the bank of Yamuna. So he is the disciple of Lord Krishna. Why did Akbar decide to go to Sant Haridas's hut? Because he wanted to hear him. I am not a great musician. Because he wanted to hear him singing, because Tansen had said that he can sing better than, so he wanted to hear his singing. So that is the reason वो गए थे. What condition did Tansen put before the king? Tansen said that you must not tell him. आपने તમારે કહેવાનું નથી કે તમે રાજા છો તો જ હું તમારા પાસે લઈ જાઉં. તો he said, do not tell the king that you are the, do not tell Sant Haridas that you are the king. That was the condition. How did Tansen get Sant Haridas to sing? Tansen made many mistakes in the song. તાનસેને ખોટું બધું ગાયું. અને કોઈ બી સ્ટુડન્ટ, કોઈ પણ ટીચર હોય કે સ્ટુડન્ટ હોય એ કોઈ દિવસ ખોટું નહીં ચાલવે. એટલે તમારા મેમ હોય તો એ ફટ દઈને તમને ટોકશે, કહેશે કે નહીં આ રાઈટ છે. 8th સ્ટાન્ડર્ડ એટલા માટે તમારે રાઈટ ગાવાનું થશે. તો 8th સ્ટાન્ડર્ડ આપણે અહીંયા પહોંચી ગયા છે એક્ટિવિટી 5માં. ઓકે, હાઉ ડીડ તાનસેન ગેટ Sant Haridas to sing? So he went to tell him that please sing properly. So he sang the song properly and Tansen made mistakes. So rectifying it, उनको એમને રાઈટ કરતાં એમને હરિદાસે રાઈટ ગાવાનું ગાયું અને એ રીતે એમને કહ્યું કે તાનસેન આમનું આમ નથી. અને તાનસેન જાણી જોઈને રોંગ ગાતા હતા. સ્ટડી ધી એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. રુચિર વેટ્સ 40 એન્ડ રોહિત વેટ્સ 35. રુચિરનું કેટલું છે વજન બકા? એમની છે રોહિત ઇઝ 35 and Ruchir is 40. So you can say Rohit is lighter than Ruchit, yes. And Ruchir is heavier than Rohit, yes. Good. તો તમને ખબર પડી ગઈ કેવી રીતે બોલવાનું છે. Mr. Patel is 67 years old and Mr. Pandya is 70. તો Mr. Pandya is older than Mr. એવું લખાય. મિસ્ટર પંડ્યા આવશે, ઇઝ ઓલ્ડર દેન મિસ્ટર
પટેલ, કારણ કે પટેલ નાના છે 67 છે, પંડ્યા મોર છે એ 70 છે. તો આપણે કહી શકીએ અથવા મિસ્ટર પટેલ ઇઝ યંગર દેન મિસ્ટર પંડ્યા because he is 67 and he is 70. Okay, then you have another page. I hope કે તમને આ ખબર પડે છે બાળકો. આ બહુ ઇઝી છે, થોડુંક લોજિક યુઝ કરવાનું છે. ઓકે, અને ના ખબર પડતી હોય તો રચના મેમનો વિડીયો જુઓ, તમે ડેફિનેટલી ખબર પડશે, કારણ આઈ એમ મેકિંગ ઇટ મોર સિમ્પલર ફોર યુ. તમને બહુ જ હું ઇઝી કરીને બોલું છું. Sonal is 5 feet tall and Sonu is 4 feet tall. So tall कौन છે? 4 કે 5? 4 છે સોનુ અને 5 છે સોનલ. સો સોનલ ઇઝ ટોલર દેન સોનુ. અહીંયા સોનલ આવશે કારણ કે સોનલ 5 છે અને સોનુ 4 છે. પછી ડેશ ઇઝ શોર્ટર દેન એટલે સોનુ ઇઝ શોર્ટર દેન સોનલ. તો સોનુ પહેલાં આવશે સેકન્ડમાં અને પછી સોનલ આવશે. રોઝી has 10 toys and રઝિયા હેઝ 9 toys. સો રોઝીને કેટલા ટોયસ છે? 10 અને રઝિયાને છે 9. તો બાળકો આપણે ત્યાં લખી શકીએ હુ હેઝ મોર ટોયસ દેન હુમ. તો રઝિયા પાસે 9 છે અને રોઝી પાસે 10 છે. તો તમે લખી શકો છો રોઝી હેઝ હાઉ મેની ટોયસ? 10. હુ હેઝ મોર? તો રોઝી હેઝ મોર. હુ હેઝ લેસ? તો રઝિયા હેઝ લેસ. ઓકે, તો તમે આખું લખી શકો છો રઝિયા હેઝ લેસ દેન રોઝી એન્ડ રોઝી હેઝ મોર દેન રઝિયા ફર્સ્ટમાં. અને સેકન્ડમાં ખબર પડી ગઈ રઝિયા હેઝ લેસ દેન રોઝી. Then Mahesh drinks 2 glasses of milk and Naresh drinks 1 glass of milk. Who drinks more? तो Mahesh drinks more. Who drinks less? तो Naresh drinks less. Write yes or no in the brackets. The state is bigger than the district. Yes, state is bigger than the district. Yes, true. Yes. આપણે લખી શકીએ. પછી a country is smaller than the state. Country is smaller than the false. No. The town is larger than the district. No. Town તો small હોય, district મોટું હોય. A village is the smallest of all. Village. Yes, village નાનું, ગામડું નાનું જ હોય. અને a city is big as a village. Yes, it is big as a village. Yes. So 5th is yes. Okay. Our next is a dash is smaller than a rabbit. A dash is smaller than a rabbit. A rat. તો પહેલામાં આવશે rat, અહીંયા આવશે rat. પછી a dash is smaller than a horse but is bigger than a rabbit. કોણ smaller than a horse? તો deer આવશે. આ deer છે એ આવશે. પછી a dash is bigger animal of all. તો તમે લખી શકો છો હિપ્પો સૌથી મોટો હોય છે કે એલિફન્ટ ઇઝ બિગેસ્ટ ઓફ ઓલ. એલિફન્ટ. dash and dash are heavier than a horse. Dash and dash are heavier than a elephant and hippo are bigger, heavier than horse. પછી dash and dash are heavier than a horse. તો બે વાર આવ્યું છે, તમે લખી શકો. dash is the smallest of all these animals. કોણ? rat. ઓકે, સો rat is smallest. તો લાસ્ટ આવશે rat. તો આ સાથે આપણા આ જે છે 3 પેજીસ પતી ગયા છે ઓલમોસ્ટ. અને લાસ્ટ વી વિલ ટેક આન્સર ધ ક્વેશ્ચન્સ. રાઇટ 1 word for using the bus is faster than કોનાથી? a bullet.
A train is longer than a train is longer than a bullet આવશે. A bus is faster than the bus is faster than a plane. A bullock cart is slower than a bicycle. And which is the faster of all? So bullet is faster than of all. Plane is faster than a plane આવશે plane. Okay, તો bus is faster than a bus is faster than a plane. Okay, bullet is small na. A train is longer than a bullet. train છે કે પછી bullet એ છે એ જોવું પડશે. એટલે write one word using these words. The bullet is faster than whom? Bus is faster than bicycle, no. Bullock cart, no. Bus is faster than a plane. And train is longer than a bullet train, yes. And a bullock cart is stronger than a slower than a cycle. And which is the fastest of all? So bullet is faster than all. Okay, train is longer than અહીંયા ઓપ્શન જ નથી આપ્યા. બુલેટ ટ્રેન હોય તો બુલેટ ટ્રેનથી લોંગર હોય છે ટ્રેન. લોંગર દેન ટ્રેન ઇઝ લોંગર દેન અ બસ. બસ પણ આવી શકે. અ બસ ઇઝ ફાસ્ટર દેન અ બુલક કાર્ડ. કે બુલક કાર્ડથી ફાસ્ટર હોય છે અ બસ. એઝ બ્રેવ એઝ અ લાયન. as useful as a cow. as blind as a bat. as busy as a bee. as faithful as a puppy. as hungry as friendly as a dog. as ugly as a toad. એવું તમે લખી શકો છો. ઓકે, આટલામાં આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન એન્ડ વાય? કમ્પ્લીટ ધીસ વિથ ધ ક્લૂઝ ઓફ અ સોશિયલ સાયન્સ ટીચર. ઓકે, તમારે સોશિયલ સાયન્સમાં આ બધી વિગતો આપી છે તો તે તમે હોમવર્કમાં કરો. આ તો મેં તમને બતાવી દીધી છે. આ પણ આ સોશિયલ સાયન્સના નીચેથી તમે લખી શકો છો. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર? ધ લાર્જેસ્ટ ઓશન, સ્પેસિફિક ઓશન. કયું ડેઝર્ટ છે? ઓકે, તે તમે લખી શકો. ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇઝ ધ હિમાલયસ. તો એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. મળીએ નેક્સ્ટ સેશનમાં.